આ ભારતમાં જોવા મળતી રીંછની મુખ્ય પ્રજાતિ સ્લોથ બેર છે. રીંછને ગુજરાતીમાં ઘણીવાર ભાલુ પણ કહેવામાં આવે છે. આ રીંછ ખાસ કરીને જંગલવાળા વિસ્તારોમાં જોવા મળે છે. રીંછની હાલમાં કુલ 8 પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. આ ભારતમાં સૌથી વધુ જોવા મળતી રીંછ પ્રજાતિ છે, જ્યાં તે મોટેભાગે જંગલ આવરણવાળા વિસ્તારોમાં, પંજાબથી અરુણાચલ પ્રદેશ સુધી હિમાલયની બાહ્ય શ્રેણીની સરહદે નીચી ટેકરીઓ ધરાવતા વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તેલંગાણા વિસ્તારોમાં વધારે જોવા મળે છે. તેમજ ગુજરાતના ગિરિમથક અને ડાંગના જંગલ પ્રદેશોમાં પણ ક્યારેક જોવા મળે છે. તે સર્વાહારી છે, એટલે કે શાકાહારી અને માંસાહારી બંને પ્રકારનો ખોરાક ખાય છે. સામાન્યપણે રીંછ જંગલોમાં 20થી 25 વર્ષ સુધી જીવતું હોય છે. પ્રાણી સંગ્રહાલયોમાં તે 30 વર્ષ સુધી જીવી શકે છે. રીંછ શરમાળ પ્રાણી છે અને માનવથી દૂર રહેવાનું પસંદ કરે છે. પણ સંજોગવશાત જો રીંછની નજદીક માણસ આવે તો તે સ્વરક્ષણાર્થે તીણા નખ વડે તેના પર હુમલો કરે છે, જે માનવી માટે ખતરનાક પણ નીવડી શકે છે. તેની માદા શિયાળામાં 2 થી 3 બચ્ચાને જન્મ આપે છે. બચ્ચાના પાલનપોષણની જવાબદારી માતા ઉપાડે છે. બાળસંભાળ દરમિયાન માતા ઉગ્ર બની સહેજ પણ ઉશ્કેરાતા અન્ય પ્રાણી પર ઉગ્રતાથી હુમલો કરે છે. સ્લોથ બેર રાત્રિચર છે,